જલ્દી જુદો પણ ચેતન એ એને જાણે અને જળ અને ચેતન હારી રાખે. તો સવાલ ઉભો થાય કે જળ અને ચેતન છે એને જાણે કોણ? એને જાણે કોણ? જાણનાર કોણ? એને જાણનાર કોણ? તો આપણે માનીએ કે શરીર લઈએ, શરીર છે આપણે વાત કરીએ, એને જાણનાર કોણ? તો શરીર. શરીર એને જાણે, શરીર ના જાણે. શરીર જો જાણતું હોય તો મરી ગયા શરીર કેમ ઉઠીને ઉભો નથી થતું? શરીર એને જાણે જ નહીં. શરીર એને જાણે જ નહીં. શરીર જાણતું જ નથી. આપણું શરીર બીજાને જાણે ખરું? એટલે શરીર પણ જળ છે. શરીર પણ જળ છે. શરીર બીજાને જાણતું જ નથી. પોતે પોતાને નથી જાણતો અને બીજાને જે જાણતો એમાં પ્રાણ નીકળી ગયા આપણું શરીર પડે ને જે જાણતો શરીર ઓળખીને ઉભો નહીં થઈ જાય. એટલે શરીર પણ જળ. તો શરીર જળ છે તો શરીરને જાણનાર કોણ? शरीर में जानना कौन? शरीर को कौन जानने वाला है? तो बोले शरीर को जानने वाला इसकी इंद्रिय, उनकी इंद्रिय जो है अपनी इंद्रिय से शरीर जाने. तो इंद्रिय जाने ये पण નથી બરાબર. કારણ કે આ મારી ઇન્દ્રિયો હું આંખે જોઉં છું. અહીંથી કોઈ માણસ પસાર થયો અને તમે મને પૂછ્યું કે ભાઈ અહીંથી કોઈ માણસ ગયો? મને ખબર નથી. કારણ કે મારું મન તેમાં નહોતું, મારે મન બીજી હતું. તારી આંખો છે છતાં તું એમ કે મને ખબર નથી. તારી આંખો છે છતાં તું પદાર્થ સામેથી માણસ ગયો છતાં તું મને ખબર નથી. એટલે એનો અર્થ એ થયો કે આ ઇન્દ્રિય વિજળ છે. ઇન્દ્રિય પણ જળ છે. ઇન્દ્રિયો જુએ છે પણ ના છે કારણ કે એનું મન નથી. આપણું મન ના હોય કોઈ મારું આવ્યું ઉપર આપણું મન તેમાં ના આવે તો આવી ગયો ઘરમાં હું નથી જાણતો. એનું જળ છે. ઇન્દ્રિય વિજળ થઈ ગયું. આ તો જુએ કે નથી, તારું મન નથી. મન નથી, ઇન્દ્રિય જળ. તો ઇન્દ્રિય જળ તો એ ઇન્દ્રિય જાણનાર કોણ? કે મન. અરે મન પણ જળ છે. કારણ કે જેવા મન એમ છે ને જોને મારું મન એમ છે કે ઠેકાણ નથી. તમે મનને જાણનાર કોણ? એટલે બુદ્ધિ. તો મન બી જળ થાય. તો બુદ્ધિ બી જળ છે. એટલે મારી બુદ્ધિ બેર મારી કેમ કરવાનું? શરીર હું પાત્રો જેવું જાણો છું એ છે. શરીર બોલે પણ શરીર થોડી જાણે હું પાત્રો જેવું જાણો છું. જેમાં બુદ્ધિ પણ એમ કહેવા માંગે મારી બુદ્ધિ ચાલતી, મારી બુદ્ધિમાં હું ભ્રમ પડી ગયો. બુદ્ધિ બી જળ. બુદ્ધિ પણ જળ. તો એ જે મનને જાણનાર કોણ? તો એ મનને જાણનાર કોણ? ચેતન. તે ચેતન કોણ? આત્મા. અને તે જ બ્રહ્મ. ચેતનને જે જાણે તે જ આત્મા. એટલે તમે એવી વાતો કરો છો દુનિયામાં જળ જ છે બધા. કેટલાક જળ બી કહું જળ જેવો જ છે. જળ જ કહું નામ જળ જ પાડ્યું. હવે બોલે કે આને તું માહિતી જળ છે તું તને મેં જાણતો મને નથી. તને જાણનાર સદગુરુ છે મેં બાકી કોણ જાણે? ચેતન છે. એટલે આપણે જે નહીં રાખતા તો આ શરીર છે, આ છે, હું છું, બોલું છું, કોઈ એક ઇન્દ્રિયો પર તમારી કામ નહીં. ઇન્દ્રિયો કઈ પડી જ નથી. કારણ ઇન્દ્રિયો જાણતી જ નથી. ઇન્દ્રિયો પોતે પોતાને જાણતી બીજાને નથી. પણ એને જાણનાર મન છે અને મનને જાણનાર પણ છે. પણ બુદ્ધિ પણ જળ થઈ ગઈ. બુદ્ધિ પોતાનું કામ જ નહીં કરે. તો ઘણી વાર નથી કરતા બુદ્ધિ કામ ખરી વાત છે. જળ છે. હું એનું બુદ્ધિની જળ જળ છે. બુદ્ધિ પણ જળ છે. તો મનને જાણનાર જે હોય તે પણ તે કહેવો કે જે એનાથી જુદો હોય તે. બરાબર? તો મનને જાણનાર ચેતન તો જુદું છે ને. ચેતન તો જુદું છે ને. ભલે ચેતન પણ કોણ? કે જે પ્રેરણા આપે. ચેતન કોને કહેવાય? ચેતન કોને કહેવાય? કે જે પ્રેરણા આપે. જે અમુક કાર્ય કરવા તમને તમારી પાસે અમુક કાર્ય કરાવે એનું નામ ચેતન. ચેતન અર્થ છે તમારી પાસેથી કાર્ય કરાવે, કાર્ય રસ બનાવે, તમને પ્રેરણા આપે, તમને એમાં એના માટે એનું નામ ચેતન છે. ચેતન આપણને પ્રેરણા આપે, આપણે બધા કર્મ કરાવે. જળ કર્મ કરે છે. આ છે તો અહીંયા પહેરવા એ
પોતે પોતાને જાણે ને મને પણ નહીં જાણે, પણ હું એને જાણું. હું એટલે કોણ? હું સમજી ગયા? હું કોણ? હું કોણ? હું આત્મા. હું એટલે શરીર નહીં, પણ હું અમુક ભાઈ તું શરીર છે. હું નહીં, હું એટલે કોણ? પણ ચેતન. અને તેને જાણનાર મન, અને મનને જાણનાર બુદ્ધિને જાણનાર ચેતન. અને ચેતન તે પરમાત્મા, તે બ્રહ્મ, તે આત્મા, તે બ્રહ્મ. પેલું પ્રજ્ઞાન બ્રહ્મ, અમારું ઋગ્વેદનું ઐતરેય ઉપનિષદનું વાક્ય છે. પ્રજ્ઞાન બ્રહ્મ એટલે શું? કે આ જે ઈશ્વર છે તે જ્ઞાન સ્વરૂપ છે. પ્રજ્ઞાન બ્રહ્મ, પ્રજ્ઞાન બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. અહમ બ્રહ્મસ્મિ, હું જ બ્રહ્મ છું. જેને તું ખોલતો હતો, જેને તું ખોલતો હતો તે બ્રહ્મ તો તારામાં, તારા હૃદયમાં બેઠેલું છે. કેટલું બ્રહ્મ છે? જેને તું શોધી રહ્યો છે તે આ બ્રહ્મ છે. અયમ આત્મા બ્રહ્મ. આ તારો આત્મા, આ જે આત્મા છે મારો, તો મારો આત્મા એ પણ છે તત્વમસી. તે તું છે. તે કોણ? તે તું છે. તે કોણ? તું એટલે ઈશ્વર છે. તું ઈશ્વર છે. ઈશ્વર જીવ નથી. તે એટલે જીવ. તત્વમસી, તત્વમસી, તત્ એટલે જીવ. તું તે છે. हम सबकी आस्था का धाम। ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।